મલ્ટી કલરના મોતીમાંથી તૈયાર થતી હેન્ડમેડ ચીજ વસ્તુઓ આજે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ચમકદાર રંગ, નાજુક ડિઝાઇન અને કલાત્મક હસ્તકલા હોવાને કારણે આ વસ્તુઓ દેખાવમાં ખૂબ જ આકર્ષક લાગે છે. ખાસ કરીને એન્ટિક ચીજ વસ્તુઓની સામે હવે આવી હેન્ડમેડ વસ્તુઓની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ઘર સજાવટથી લઈને પૂજા સામગ્રી સુધીની મોતીની આ વસ્તુઓ લોકોને પસંદ પડી રહી છે. સુરતના પ્રિયા પટેલને બાળપણથી જ આ કામનો શોખ હોવાથી તેમણે ઘર બેઠા જ આ કામની શરૂઆત કરી હતી, પરંતુ તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેમનું આ કામ કે આ શોખ બિઝનેસમાં પરિણમશે. શરૂઆતમાં શોખ તરીકે શરૂ થયેલું આ કાર્ય આજે રોજગારનું મજબૂત સાધન બન્યું છે. હાલ તેઓ મલ્ટી કલર મોતીમાંથી અનેક પ્રકારની ચીજ વસ્તુઓ બનાવે છે, જેમાં ખાસ કરીને થાળી, લોટી, વાટકી, ગ્લાસ, બળદગાડું, કાનાના હિંચકા, શુભ લાભ અને બેડા જેવી વસ્તુઓ છે. સાથે સાથે બાજેટ જેવી ડેકોરેટિવ વસ્તુઓ પણ ખૂબ જ સુંદર અને કલાત્મક રીતે તૈયાર કરે છે. મારું નામ પટેલ પ્રિયા છે અને 35 વર્ષ આ બધા જે વર્ક છે એ મોતી વર્કનું કામ કરું છું. પણ આ જે વસ્તુ છે બધી જૂની વસ્તુ છે. મારા મમ્મી વખતની બધી એમાં બનાવીએ છીએ બધી વસ્તુ. અત્યારે આ બધી વસ્તુનો બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોટી, નાળિયેર, થાળી, બળદગાડા, કાના ભગવાનના હિંચકા છે, પછી આપણે બેડા છે, ગોળી છે, બાજોટ છે, આપણે ગોતીડા છે, એવું બધું તમે જે કહો એ કસ્ટમાઇઝ પણ કરી દઈએ અને બનાવીએ છીએ પણ અમારી રીતના. ગ્રાહકોની માંગ અનુસાર કસ્ટમાઇઝ ઓર્ડર પણ સ્વીકારે છે, જેથી દરેક વસ્તુમાં ગ્રાહકની પસંદગી મુજબની ડિઝાઇન અને રંગો આપી શકે. આ વાત માત્ર તેમના સુધી જ સીમિત નથી. તેઓ આ બિઝનેસને કારણે પ્રતિ મંથ 30,000થી વધુની આવક જાતે તો મેળવી જ રહ્યા છે, પરંતુ તેમની સાથે કામ કરતી અન્ય 30 મહિલાઓને પણ રોજગારી આપી રહ્યા છે. આ મહિલાઓ 15,000થી વધારની કમાણી દર મહિને કરી રહી છે. ગ્રાહકોની માંગ અનુસાર વિવિધ ચીજ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. કિંમત તો 500 રૂપિયાથી ચાલુ થઈને 10-15 હજાર સુધીનું હોય છે. એકદમ બારીક વર્ક છે, ઝીણું, એટલે સમય થોડોક લાગે છે. એક વસ્તુ બનાવવામાં અમે જો આ લાભ શુભ બનાવીએ તો એમાં 2 દિવસ વ્યા જાય છે અમારે, અને આ લોટી નાળિયેર બનાવીએ તો 8-10 દિવસ વ્યા જાય છે. 30-40 હજાર થઈ જાય છે. અને હું છે ને નાનેથી જ આમાં મને શોખ હતો. મારા મમ્મી બનાવતી ત્યાંથી જ. બાકી ભણતી હતી તો મને આ બધી વસ્તુ તો ગમતું જ છે બનાવવું. એટલે પછી મને આ શોખને એક બિઝનેસમાં કન્વર્ટ કર્યો. મારી પાસે 30-40 બહેનો છે અત્યારે. ઈ બી મારી નીચે 10-15 હજાર કમાય છે.